ભક્તિ ક્યારે પણ ભટકાવતી નથી, ભક્તિ સ્થિર કરે છે. તમારી ભક્તિ જો તમને ભટકાવાની વૃત્તિ વાળી રાખતી હોય તો માનજો કે ભક્તિમાં કોઈ કચાશ છે. ક્યાં કોઈકના ખીંટે બંધાવું એ જ તો આપણને નિશ્ચિંતા આપે છે. ગાય કોઈ ખેડૂત છોડી દે, આખો દિવસ પોતાની રીતે ચરે, પોતાની રીતે ફરે, બધી ચિંતા ગાયના માથે. પણ સાંજે આવી ખેડૂતના ખીટે બંધાઈ જાય એટલે ગાય નિશ્ચિંત થઈ જાય, બધી ચિંતા ખેડૂતના માથે આવી જાય. આપણો પ્રશ્ન એ છે કે આપણે કયા ખીટે બંધાયેલા છે. અમુક જગ્યાએ બંધાવું જ મુક્તિ છે. મુક્તિ એટલે કોઈની પડી નથી ને કોઈના નહીં, એને મુક્તિ ન કહેવાય. નાનકડું બાળક માની ગોદમાં હૂંફથી ચોંટેલું રહે, ત્યાં જ તો એને મુક્તિનો અનુભવ થાય છે. મુક્તિ એટલે નિર્ભયતા, અભયત્વ. અને જ્યાંથી અભયત્વ જે રીતે પ્રગટે એ જ મુક્તિ છે. મુક્તિને આપણે ખોટી રીતે સમજીએ છીએ. એમ સમજીએ છીએ કે બધાથી છૂટી જવું. ના, ક્યાંક કોઈની ગોદમાં ચડી પેલા બાળકની જેમ નિશ્ચિંત થઈ જવું. અને એ ગોદ જ આપણું ગોલોક છે, એ ચરણ જ આપણું ગોલોક છે કે જેને પકડી અને અભયતાનો અનુભવ થાય, નિશ્ચિંતતાનો અનુભવ થાય. આજ તો ભક્તિ છે. સમર્થનું શરણું મળે, આપમેળે નિશ્ચિંતા પ્રગટ થાય. નાનકડું બાળક માની ગોદમાં કેટલું નિર્ભય, નિશ્ચિંત, શાંત અને આનંદમાં હોય. એને છૂટું મૂકો તો રડવા લાગે. બસ ભક્તની મુક્તિ આવી જ છે. જ્ઞાનીઓની મુક્તિ હશે, બધાથી મુક્ત થવાની વાત, પણ ભક્તિની મુક્તિ એ તો કોઈના થઈ જવાની વાત કરે છે. ક્યાંક કોઈના એવી રીતે સમર્પિત થઈ જઈએ કે પછી સર્વસ્વ આપણું એ બની જાય. જેમ સુરદાસજીને વલ્લભના ચરણોમાં, પદ્મનાભદાસજીને શ્રી વલ્લભના ચરણોમાં, કુંભનદાસ, ચતુર્બુદ્ધદાસ, એક એક ભગવદીઓના ચરિત્ર જુઓ, કેવી આસક્તિ. પદ્મનાભદાસજીને જુઓ મહાપ્રભુના ચરણોમાં. શ્રી મહાપ્રભુજી ભોજન કરવા બિરાજ્યા છે અને એટલામાં મહાપ્રભુજી પધારતા તો તેની પાછળ કોઈ શેઠજી આવતા હતા અને એનું ધન ચોરાઈ ગયું. એટલે કહ્યું કે આ મહાપુરુષને કંઈક કહું, ફરિયાદ કરું તો ક્યાંક એમની કૃપાથી મળે પાછું. અને ભોજન કરવા અને પદ્મનાભદાસ બહાર બેઠા છે. કહ્યું કે શેના માટે આવે છે? મારે મળવું છે. આમ શું જોઈએ છે? મારું ધન ખોવાઈ ગયું, એની ફરિયાદ કરવી છે. પદ્મનાભદાસ કહે કે આવી રંચક વસ્તુ માટે મારા ગુરુદેવને જો શ્રમ પડે, આવો. કેટલું ધન હતું? બજારમાં લઈ ગયા. એક શેઠજી દુકાનમાં બેઠા હતા અને કહ્યું કે આને કેટલી મોરો જોઈએ? કહ્યું કે આટલી. તો આને આપી દો. કામ પેલા દુકાન વાળો કે એમને થોડી મળે, ગીરવે કાંઈક રાખો. અને પદ્મનાભદાસ કહે કે હું મારો ધર્મ ગીરવે રાખું છું. અને ધર્મ ગીરવે રાખીને પણ શ્રી વલ્લભના સુખનો વિચાર કરે. કેવી શ્રદ્ધા, કેવી દ્રઢતા. એક એક પ્રસંગો 84-252 વાર્તાના આપણને દ્રઢતા શીખવાડે છે, આપણને અનન્યતા શીખવાડે છે, પ્રભુના થઈ જવાનો પ્રકાર બતાવે છે. અને એટલા માટે ભટકેલી ભક્તિ એ શ્રેષ્ઠ નથી, ક્યાંક અટકેલી ભક્તિ એ જ શ્રેષ્ઠ છે. ચરણોમાં બેસીને પ્રશ્નો કર્યા છે. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? અને આ બે પ્રશ્નો પૂછતા પ્રથમ સ્કંદને અહીંયા વ્યાસજીએ વિરામ. દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. જેનો જેવો અધિકાર એવી એને એવા સાધનમાં આસક્તિ થાય. હવેલીમાં ઘણા ન કે અમને તો ફૂલઘરની સેવા જ ગમે, કોઈ કે અમને તો સામગ્રીની સેવા જ ગમે, કોઈ કે અમને તો શૃંગાર ધરાવા જ ગમે. ભક્તિ બધા જ કરે છે, પણ દરેકની ક્યાંક કોઈક સેવામાં આસક્તિ હોય છે. અધિકાર અનુસાર સાધન, તત્વ ધ્યાનમ, હૃદ પ્રસાદ અને મનન, આ 3 પ્રકારના પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા. 10 અધ્યાયની આ કથા છે. પહેલા 2 અધ્યાયમાં તત્વ ધ્યાનમ, 3, 4 અધ્યાયમાં હૃદ પ્રસાદ, હૃદયનો આનંદ, અને 5 થી 10 અધ્યાય મનન પ્રકરણ છે. જ્યાં પ્રશ્ન કર્યો સાંભળીને સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સમ્મતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પર. વર્યાનેશ તે પ્રશ્ન, શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે મહારાજ.
કારણ કે આ જ સૂઝતું નથી વ્યક્તિને, બાકી બધું જ સૂઝે છે. અલૌકિક સ્થાનમાં જઈને પણ લૌકિક વધારવાની કામના એ તો મૂર્ખતા છે. લૌકિક તો ગમે ત્યાંથી મળી જશે, પણ જ્યાં અલૌકિક પ્રાપ્તિના સ્થાનો હોય ત્યાં અલૌકિક પામવાની જ કોશિશ કરે. સુખદેવજી પાસે આવીને પણ સંસાર માંગે તો શું કામ? એવું કે મારું કલ્યાણ કેમ થાય? અને આ પ્રશ્ન સાંભળીને સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. કલ્યાણ માટે કહ્યું. સુખદેવજી બોલ્યા, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. જેને અભયની કામના હોય એને ભગવાનને ભજવા, ભગવાનને ગાવા, ભગવાનને સાંભળવા. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. ભગવાનનું સ્મરણ કરવું, પ્રભુના નામનું સ્મરણ કરવા માત્રથી અંતઃકરણ પવિત્ર થઈ જાય છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સુખદેવજીએ ભાગવતજીનું અધ્યયન ક્યાં કર્યું? જ્યારે એ વાત કરી વ્યાસજીએ, કારણ કે સુખદેવજી તો નિર્ગુણ બ્રહ્મના ઉપાસક હતા. વનમાં જતા રહ્યા જન્મતાની સાથે જ યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ, ઘર છોડીને ભાગી ગયા. દિગંબર અવસ્થામાં વનમાં બેઠા રહે, આંખો બંધ કરીને ધ્યાન કરતા રહે પરમાત્માના એ તેજ રૂપે. વ્યાસજીને થયું, મારા પછી આ ભાગવતજીનો અધિકારી કોણ? કોણ એની પરંપરા ચલાવશે? વિચાર થયો કે શ્રેષ્ઠ તો મારો પુત્ર સુખદેવજી છે. એને જો ભાગવતજીમાં આસક્તિ થઈ જાય, એને જો કૃષ્ણમાં પ્રેમ પ્રગટી જાય તો મારી આ પરંપરા સર્વોત્તમ બની જાય. પોતાના શિષ્યોને ભાગવતજીના શ્લોકો શીખવાડ્યા અને કહે કે સવારે પૂજા માટે ફૂલો લેવા જાઓ વનમાં, ત્યારે આ શ્લોકોને ગાતા રહેજો અને શ્લોકો ગાતા ગાતા ફૂલોને ચૂંટજો. ક્યાંક આ શ્લોક એના કર્ણમાં પડશે તો કર્ણ દ્વારા કૃષ્ણ એના અંતઃકરણમાં પ્રવેશ કરી જશે. ભાગવતજીના શ્લોકોનો એ પ્રભાવ છે. ભલે તમને ખ્યાલ ના આવતો હોય, પણ તમારા કર્ણમાં પડે ને તો એ કૃષ્ણ કર્ણ દ્વારા પ્રવેશ કરે. શિષ્ય રોજ પ્રાતઃકાલ જાય ને આજે નીકળ્યા છાબ લઈને ફૂલો ચૂંટવા માટે, અને ફૂલો ચૂંટતા જાય અને મુખમાંથી સુંદર શ્લોકોનું ગાન કરતા જાય. પર શ્લોકોના ગાન થઈ રહ્યા છે, ફૂલો ચૂંટતા જાય છે અને ભાગવતજીના મધુર મધુર શ્લોકોનું ગાન કરતા જાય. સુખદેવજી ક્યાંક ગીચ ઝાડીની વચ્ચે પ્રાતઃકાલ એ પરમ તેજ પુંજનું ધ્યાન ધરીને બિરાજમાન છે. અને આ શ્લોકો પવનનું માધ્યમ લઈને કર્ણમાં આવ્યા. બરહા પીડા શબ્દ કર્ણમાં અથડાયો અને જ્યોત જતી રહી ધ્યાનમાંથી અને ફર 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 ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. આશ્ચર્ય થયું સુખદેવજીને. અરે જ્યોત, અખંડ જ્યોતનું ધ્યાન કરું છું, એ ક્યાં ગઈ? ના મોર પીછું કોનું છે? બરહા પીડમ, મોર પીછ. નટવર વપુ ચરણારવિંદ દેખાયા, એક ચરણ પર બીજો ચરણ પધરાવે. કર્ણયો કર્ણિકારમ, કોઈના સુંદર કર્ણમાં કર્ણિકારનું પુષ્પ, કરેણનું પુષ્પ ઝૂલતું દેખાય. શ્લોકો જેમ જેમ ગાય છે શિષ્યો, અને સુખદેવજીના ધ્યાનના દ્રશ્યો બદલાય છે.